મારી બાપાએ તો એવડું મોટું એક પરમારથી કાર્ય કર્યું છે બા કે અહીંયા કેટલાય જીવોને અહીંયા મુક્તિ ધામમાં લાયા છે ને એમની શ્રદ્ધાંજલિનું ભજન એકી સાથે મણી બાપાએ કરાયું બા મેલામાં થાય ઘેર થાય શેરીઓમાં થાય પણ આ તો મુક્તિના ધામમાં કરાયું છે અને મુક્તિનું ધામ છે ને ભગવાન ભોળાનાથનું ધામ છે મુક્તિનું ધામ એ ભોળાનાથનું ધામ છે કોઈ પણ જીવ કદાચ ભજનનો પ્યાસી જીવ હશે સત્સંગનો પ્યાસી જીવ હશે ને જો આ મુક્તિ ધામમાં જશે ને તો દરેકની મુક્તિ મણી બાપાના આ પરમાર્થના કારણે દરેકની મુક્તિ થઈ જશે આ કોઈ નાનું કાર્ય નહીં બા પૈસો કમાવો બહુ સહેલો છે બાપાએ જે દાન કર્યું ને અહીંયા જે દાન કર્યું ને દાનમાં શું જાય રૂપિયો જાય વાત ઉપર ધ્યાન આપજો ભરતભાઈ દાનમાં રૂપિયો જાય પણ લક્ષ્મી ન જાય ભાઈ એનો આશીર્વાદ તો કાયમ રે ને ઘડિયાળ કદાચ બંધ થઈ જાય ઘડિયાળ કોડે બંધ થાય પણ સમય કોઈ દાડો બંધ ના થાય આપણો સમય બંધ ના થાય એવડું મોટું પરમાર્થી કામ કેવી ભૂમિ કાઠિયાવાડના એક સંત 20 વર્ષની ઉંમર અને એમને મા બાપને બે માતા પિતાને કીધું કે મારે 4 ગામની યાત્રા કરવી છે માતા પિતાએ વિચાર કર્યો કે કુંવારો છે એના લગ્ન થઈ જાય ને પછી આપણે રજા આલીએ સુખ ના પાડી પણ ના પાડી કે ના અતાર નહીં બેટા અને મા બાપ ના પાડે ને એટલે પછી દીકરાઓ કોમો પ્રશ્ન ન કરે પુત્ર સુપુત્ર અને કુપુત્ર 3 આવે એક કપાત્ર આવે પાત્ર કોને કેવું તો શ્રવણના મા બાપે એટલું કીધું કે બેટા અમારે યાત્રા કરવી જોઈએ તો શ્રવણી દલીલ નથી કરી કે ઓખું નથી શું જોઈશું મા બાપ કોઈ પણ પ્રશ્ન કરે ને હોમે દલીલ ન કરે દીકરો તો એ પાત્ર છે પવિત્ર છે સુપાત્ર તો ભગવાન રામ 14 વર્ષ વનવાસની વાત થઈ ને તો એ પૂર્મણ લેવા માટે દશરથ રાજા જોડે નતા જ્યાં બાપા તમે મારી માં કઈ કઈને આવું વરદાન આપેલું મારે જવું પડશે પૂછવા નતા જા વાયા વાત મળી અને નિર્ણય લઈ લીધો એ સમયે ચાલતા થઈ ગયા અને સુપાત્ર કહેવાય મા બાપની વાત સાંભળ્યા પછી પુરાવા ના માગે ને અને એને જે પરિવર્તનમાં આવી જાય ને વર્તન લઈ રહે ને એને ન સુપાત્ર બાકી બાપો કહેતા હોય બેટા પોણી લાય કે લાવું છું બેટા પોણી લાય કે લાવું છું બેટા પોણી લાય તો કે બોઘા છે ના પાડો છો મોફળું છું તો સમજી લેજો કે આ કપાતર માર્યા છે પેલા બે એમ જાજ્યું પણ ઓમદ આપણી બધાની વાત છે પેલા છેલ્લા ત્રીજામ ના જતા જે થાય તે ભલે બાપાએ દાન કર્યું આ મુક્તિધામ છે ને પણ એ તો તમે મને કીધું ને બાકી ડાયરેક્ટ અહીંયા આવ્યા હોય ને તો એમ જ થાય કે હું કોઈ મંદિર લાગે છે બા એક એવું ધામ તમે બનાવ્યું છો ને જેને જે દાન આપે છે ને એ વંદન છે પણ જેને દાન નથી આપ્યું ને એનો મતલબ એવો નહીં કે તમારો હક નથી છેલ્લા દાડે તો આપણો હક હોય જ છે ભાઈ મારો કહેવાનો ભાવ કે જેને નથી આપ્યું ને પણ હોય કોઈ નુકસાન બાળકને ખબર વગર નુકસાન કરતો હોય ને તો ભલે દોડ ના આપ્યું પણ એને હાચવવું ને એ ફરજ તો આપણા બધાની આવે છે એટલે એવા ધામમાં જાણે ભગતને એના મા બાપે ના પાડી કે બેટા હમણે નહીં અને એ વખતે એ ભગત બોલ્યા નહીં
બીજા 10 વર્ષ નીકળી ગયા, પછી પ્રશ્ન કર્યો કે માં મારે 4 ધામની જાત્રાએ જવું છે. બાપો ગુજરી ગયા, બાપાની હાજરી નહીં. અને માએ કીધું કે બેટા હવે તને છૂટ છે, જા. કેમ કે એમના લગ્ન થઈ ગયા, ભગવાનની દેવ જેવો દીકરો આલ્યો અને દીકરાની ઉંમર 5 વર્ષની થઈ ગઈ. એટલે માએ વિચાર કર્યો કે હવે ભગવાને એક દીકરો આલ્યો છે, એની ઈચ્છા હોય એમ પૂરું કરે બા. અને 4 ધામની જાત્રા એ ભગત નીકળી ગયા. ભગતનું નામ શું ખબર છે? ધીરો ભગત. ધીરો ભગત નીકળી ગયા. તે નીકળી ગયા, વર્ષો વીતી ગયા. ફરતા ફરતા 4 ધામની જાત્રા કરી અને પોતાના જ વિસ્તારમાં, પોતાના વતનમાં જાણે આયા. અને એમને એમ થયું કે આ વતન મારું લાગે. ઘણા વર્ષ, 50 વર્ષ પછી આયા. વાત ઉપર ધોરણ જો આ ધોમ કેવું છે અને ભક્તોની સાક્ષી શું છે. લાય લાય કે દીકરાને ભેળો થતો જાઉં. મારી વાતો નહીં હોય પણ દીકરાને ભેળો થતો જાઉં. અને દીકરાને ભેળા થવા માટે જેવા ગોમના ગોદરેથી પગ મેલ્યા, 4 ડગલા ભર્યા, હમેથી શમશાન યાત્રા આવે. ધીરા ભગતે વિચાર કર્યો કે ઘણા વર્ષે આવ્યો છું, દીકરાને કલાક પછી મળીશ, પણ લાય આ શમશાન યાત્રામાં જોડાઈ જવું અને મુક્તિધામના દર્શન પણ થઈ જાય. એ ધીરો ભગત મુક્તિધામમાં શમશાન યાત્રામાં જોડાણા. ચોચીએ ખડકાઈ જઈ, અગ્નિ લગાવી દીધી. ભડ 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 મળદું બળવા માંડ્યું, મળું બળી રહ્યું. બધા નાવા માંડ્યા, નાઈ નાઈ નીકળવા માંડ્યા. તાણે 2 જણા ભેળું કરતા હતા ને એને ધીરો ભગતે પૂછ્યું. એ ધીરા ભગતને ઓળખી નહીં છે કે અમારા ગામના જ છે. ધીરા ભગતે ધીમે ધીમે પૂછ્યું, ભાઈ આપણા ગામમાં કોણ આ ગુરુ શરણ પામ્યું, આ દેવનું કોણ પામ્યું? તાર પેલા 2 જણાને શું જવાબ આલ્યો કે બાપા અમારા ગામમાં એક લંગોટિયા બ્રાહ્મણ હતા અને તો વર્ષોથી નીકળી ગયા છે. એમનું નામ ધીરો ભગત હતું. આજે પણ આયા નહીં, પણ એમનો એકનો એક દીકરો આજે ગુરુ શરણ થઈ ગયો, દેવલોક પામ્યો. પોતાનો દીકરો. ધીરો ભગત કી હે કે હા. વર્ષો વીતી ગયા, મળવા આવતા હતા, જેવી મુલાકાત થઈ બા. પણ છતાંય એ સંતો, એ ભક્તો અહીંયા બેઠા બેઠા ધીરો ભગત એક ધોપલીનો આપ લઈ અને આટલો ડોસો છે, ધુબાડો નેકળે છે અને ધીરો ભગત બોલે છે, દીના એ સંસાર ધુમાડાનો બાચ કારે હારે હવે ન કાંઈ જો. સંસાર ધુમાડાના બાચકા અને હરે આવે ન કોઈ જો. રંગ પતંગ